أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. We reached in Mas'ala number 1660, which says that if a fasting person is certain that if he belches, something will come out from the throat, he should not, as a precaution, belch intentionally, but there is no harm in his belching if he is not certain about it. And if he belches, the fluid comes out, he should not take in. Okay. The other thing which breaks the fast is immersing one's head in water. જે બીજી વસ્તુ જે નમાઝને તોરે છે રોજાને તોરે છે, કેમ કે આપણી બહેસ રોજાના બારામાં આપણે ડિસ્કસ કરતા હતા, કેમ કે માહે મુબારક બહુ જ બાજુમાં છે, તો અમે માહે મુબારક બહુ બાજુમાં છે, તો અમે રોજાના બારામાં ડિસ્કસ કરીએ છીએ. તો we discussed many things about breaking of the fast. જેમ કે પહેલી વસ્તુ છે ખાવાનું અને પીવાનું, પછી ascribing lies to Allah, the Holy Prophet, and the infallibles, the prophets, and the 14 Masumin. If we ascribe lies, agar hame bole mahe mubarak ma rojani halat ma ke naudzubillah rasul em boila છે example, અને ન બોયલા હોય તો આપણું રોજુ ગયું. પછી છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, પછી છે ઇસ્તિમના એટલે માસ્ટરબેશન, પછી છે એનિમા લેવું જુલાબની ઘોડી, પછી છે જનાબતની હાલત યા હેઝની હાલત, ફજરના ટાઈમ સુધી રહેવું, પછી છે ઇમર્સિંગ વન્સ હેડ ઇન વોટર, એટલે જાણી જોઈને ઇન્સાન સ્વિમિંગમાં જાય યા એ જગ્યા જ્યાં પૂલ હોય યા વોટેવર, એમાં એનું માથું પાણીના અંદર નાખે. નાવાનું વાંધો નથી, કેમ કે પાણી ઉપરથી આવે છે ને શાવરમાં, આપણે નાએ તોય વાંધો નથી, પણ અગર આપણે જાણી જોઈને we immerse our head in water, રોજુ બાતિલ થાય છે. Okay, if a fasting person intentionally immerses his entire head in the water, his fast is known to be void. જાણી જોઈને અગર ઇન્સાન એનું માથું પાણીના અંદર નાખે તો એનું રોજુ બાતિલ છે. Even if the rest of his body remains out of water. પ્રોબ્લેમ છે માથું, તો શું અગર કોઈ સ્વિમિંગ જાય તો એનું રોજુ બાતિલ થશે? અગર કોઈ પણ ના સ્વિમિંગ જાય પ્રોબ્લેમ નથી, તમે સ્વિમિંગ કરી શકો છો પૂલમાં, વોટેવર, સમંદરમાં, દરિયામાં, પ્રોવાઇડેડ તમે માથું અંદર નથી નાખ્યા. વન્સ તમે માથું અંદર નાખ્યા તો રોજુ બાતિલ છે. If a person throws himself into the water thinking that his entire head will not go down into the water and water covers his entire head, his fast remains in order. એની ખબર ના હતી, પણ ઘણીવાર રોજાના હાલતમાં ઇન્સાન સ્વિમ કરી શકે છે, પ્રોવાઇડેડ એનું માથું અંદર નથી ગયું પાણીમાં, પણ એ ખબર ના હતી અને ગયો, અને પણ એવું થયું કે એનું માથું અંદર ગયું તો રોજુ બાતિલ નથી. એમ જ જેમ કે કોઈને ખબર ના હોય અને ભૂલી જાય, ખાવાનું ખાય રોજાની હાલતમાં, જ્યારે હોશ આવી જાય, સેન્સ આવી જાય, તરત જ મૂકી દેવાનું. એમ જ આ ઇન્સાન અગર પાણીમાં ગયો હોય, સ્વિમિંગ પુલમાં ગયો હોય, જ્યાં પણ તરત જ એને હોશ આવી જાય, તરત જ એનું માથું બહાર કાઢી નાખે પાણીમાંથી, અધરવાઇઝ રોજુ બાતિલ થશે. ઓકે, if a person is pushed into water and his head is immersed in water, the fast is not affected at all. ઘણીવાર ફ્રેન્ડ સાથે છે કોઈ અને એને પુશ કરવામાં આવ્યું કોઈ સાથે, તો રોજાને ઇફેક્ટ નથી થતું. But if the fellow who pushed him and forced his head underwater releases him, it is better that he raises his head out of water immediately. તરત જ એનું માથું કાઢી લે, immediately, ફોરન. Okay. What if a fasting person is trying to save a drowning person? What will be the state of his fast? શું લાગે છે તમને કે એક માણસ માહે મુબારકમાં, માહે રમઝાનમાં ગયો સ્વિમ કરવા દરિયામાં, અને ઉવા એ વિટનેસ કર્યો
કે માણસ ડૂબે છે, somebody is drowning and it is his duty that he should save somebody's life, what will happen to his fast? ચાલે, ahsant, ચાલે, રોજુ ચાલે. પણ આગા કહે છે એહતિયાત એ મુસ્તહબ છે, કઝા આપે, એહતિયાત એ મુસ્તહબ. પણ રોજુ ચાલે, હા રોજુ તોય ચાલે. બલકે બીજા મસાઇલમાં એ પણ છે કે ગુસલ પણ કરી શકે છે. ગુસલ હોય છે ને ઇર્તમાસી, એનું રોજુ પણ ચાલે, એનું ગુસલ પણ ચાલે. તૌઝીમાં છે રોજાની હાલતમાં. હા અગર ખાલી ગુસલ હોય તો પછી તરત જ કાઢી લેવાનું, તૌઝીલ મસાઇલમાં છે. તો કહેવાનો મતલબ કે બીજી વસ્તુમાં શરીયતે ફ્લેક્સિબિલિટી આપી છે. ફ્લેક્સિબલ જેને કહે છે, ફ્લેક્સિબિલિટી, સહુલત આપી છે. જેમ કે ગુસલ છે, કોઈનું જાન બચાવવું છે. એક્ઝામ્પલ, if a person dives headlong in the water to save someone from drowning, although it may be obligatory to save that person, as a recommended precaution, he should give qaza for that fast. Recommended precaution એટલે એહતિયાત મુસ્તહબ. એહતિયાત મુસ્તહબ છે, એહતિયાત મુસ્તહબ છે કે પાછું કઝા આપે. પણ રોજુ વેલિડ છે, બહેતર છે કે એ કઝા આપે. ના આપે તો વાંધો નથી, કેમ કે એહતિયાત મુસ્તહબ છે. ઓકે, remaining in janabat or hayd or nifas till fajr time. જાની જોઈને અગર ઇન્સાન આ ત્રણ હાલતમાં ઈ પાક થઈ શક્યો, ચાહે જનાબત હોય, હેઝ હોય યા નિફાસ હોય, ઈ પાક થઈ શક્યો પણ પાક ન રહ્યો યા પાક ન થઈ ફજરનો ટાઈમ સુધી, અઝાને ફજર સુધી, તો રોજુ બાતિલ છે. કેમ કે રોજુ ક્યારે ચાલુ થાય છે? અઝાને ફજરથી અઝાને મગરિબ સુધી, કુરાન પ્રમાણે. જ્યારે તમે ફજર એન્ટર થાય હત્તા મગરિબ સુધી, મગરિબનો ટાઈમ થઈ ગયો હોય, શું લાઝિમ છે કે મુઅઝ્ઝિન અઝાન પતાવે? નો. અલ્લાહુ અકબર બોલી લીધો, હમણાં 9:45 છે એક્ઝામ્પલ નમાઝનો ટાઈમ. અગર હમણાં આજે કોઈ રોજુ રાખ્યું હોય, 9:45 થઈ ગયું, ટાઈમ થઈ ગયો. ફજર અગર 2:16 હતું એક્ઝામ્પલ, તો 2:16 થઈ ગયું. એનાથી પહેલા ઇમસાક કહેવાય છે. ઇમસાક પ્રિકોશન છે, એહતિયાત છે. એટલે તમે જોશો ઇમસાક કોઈ ફેરે વેરી થાય છે. કોઈ ફેરે 10 મિનિટનો ફાસલો હોય છે, કોઈ ફેરે 20 મિનિટનો ફાસલો હોય છે. ઘણા માણસો સવાલ કરે છે, મોલાના શું હિસાબ કિતાબ છે? પહેલા ખબર ને 10 મિનિટ્સ રાખ્યા, હવે 20 મિનિટ્સ રાખે છે. બાબા રોજુ અઝાને ફજરથી અઝાને મગરિબ સુધી છે. ધેટ્સ ઇટ. ઓલું જે ઇમસાક પ્લાનરમાં લખેલું છે કે ખબર નહીં, જ્યાં પણ લખેલું હોય, કેલેન્ડરમાં લખેલું હોય, ડાયરીમાં ડાયરેક્ટરીમાં લખેલું હોય, એ ખાલી એહતિયાત છે, પ્રિકોશન. ઇટ્સ અ પ્રિકોશન. અને પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર, બેટર સેફ દેન સોરી. પણ આમ ખાસ રોજુનો ટાઈમ છે અઝાને ફજર હત્તા અઝાને મગરિબ. If a person in janabat does not take ghusl intentionally till the time of fajr prayers, his or her fast becomes void. રાતના ગુસલ દેવું જ ખપશે, ચાહે જનાબત હોય, હેઝ હોય યા નિફાસ હોય. And if a person whose obligation is to do tayammum willfully does not do it, his or her fast will also be void. Time ના હોય તો તરત જ tayammum કરવું જોઈએ. This rule applies to the qaza or the fast of Ramadan also. ચાહે તમે રમઝાન માહે મુબારકના કઝા રોજા પણ હોય, એનું પણ એ જ હુકમ છે કે અગર તમે કઝા રાખતા હો ને રાતના નજીસ થઈ ગયા હો, તો you have to give ghusl before azan and fajr. If a person enters the state of janabat during a night in the month of Ramadan and does not take ghusl intentionally till the time left before adhan is short, he or she should perform tayammum and observe the fast. However, it is a recommended precaution that qaza is also given. Recommended precaution છે. એ એહતિયાત મુસ્તહબ કે qaza પણ દેવ. recommended precaution એટલે qaza ના પણ તો વાંધો નથી, કેમ કે તમે વન્સ તયમ્મુમ કરી લીધા છો તો તમે પાક છો. તયમ્મુમ એટલે પાક. તયમ્મુમ is a substitute of ghusl. જી
હવે તયમુમ આસાન તયમુમ તમે ક્યારે કરશો જ્યારે ટાઈમ બહુ શોર્ટ હશે ઓકે હવે તમે ફર્ઝ કરો અઝાનનો ટાઈમ ફજરનો ટાઈમ 2:16 છે અને તમે ઉઠ્યા 2:14 ટુ એક્ઝામ્પલ યા તો 2:10 ઉઠ્યા એક્ઝામ્પલ સહેરી કરી લીધા હો યા વોટેવર તમે હોશ ના હતું ઇન્સાન છે નિંદરમાં હતું પછી તમે જાગ પડી તો 2:10 છે અને 2:16 નમાઝનો ટાઈમ છે અઝાનનો ટાઈમ છે તો થોડી કે ઇન્સાન ગુસલ દઈ શકશે 2-3 મિનિટમાં બરાબર છે પણ તયમુમ થઈ શકે છે તયમુમ જલ્દી થઈ શકે છે 1-2 મિનિટમાં થઈ શકે છે તો તરત જ ઇન્સાન તયમુમ કરે અને નિયત કરીને રોજુ રાખે પણ તયમુમ ત્યારે થશે જ્યારે પાણી ના હોય જ્યારે ઇન્સાન મરીઝ હોય ડૉક્ટર એને કે એક્ઝામ્પલ તમે પાણી નથી વાપરી શકતા જેના પાસે ટાઈમ ઓછું હોય બધા રીઝન્સ છે તયમુમ તમે આમ જ નહીં કરી શકો પાણી હોવા છતાં ઇન્સાન આમ જ તયમુમ નહીં કરે તયમુમ થશે જ્યારે તમારા પાસે જેન્યુઇન રીઝન હશે ના in any case if you have ample time you should do ghusl if you have ample time 12 વાગે તમને ઘુસલની જરૂર પડી જે પણ હોય પછી 12 વાગે એક્ઝામ્પલ રાતના માહે મુબારકમાં તો ઇન્સાન બહેતર છે તરત જ ઘુસલ કરે બહેતર છે કેમ કે વાય ટુ રિસ્ક એક ફેર તમે આંખ બંધ કર્યા મોરેથી ઉઠ્યા પછી વ્યાધિ એક ફેરે ઘુસલ થઈ ગયું તો ટેન્શન પણ નહીં અને બીજા દિવસે તમે આરામથી રોજુ રાખી શકો છો તો એમ ખાલી ત્યારે થશે જ્યારે પાણી નહીં હોય ટાઈમ બિલકુલ નથી ત્યારે બટ ઇન એની કેસ ઘુસલ કેન નોટ બી રિપ્લેસ્ડ આમ જ આપણે કે બસ લાવો ટાઈમ છે પણ હું આમ જ તયમુમ કરું ના તયમુમ ઇઝ કેપ્ટ કેમ કે જ્યારે આ બીજા બધા ઇન્સાન પૂરો નથી કરી શકતો યા તો ટાઈમ નહીં હોય યા તો ખબર નહીં ડૉક્ટર ના પાડ્યો હોય પાણી વાપરવા યા તો પાણી નથી બિલકુલ બિલકુલ પાણી નથી બીજા મુલ્કમાં પાણી નથી હોતું અલ્હમ્દુલિલ્લાહ વી આર બ્લેસ્ડ કે આપણે આ સહુલત છે આફ્રિકાના આપણે ખબર છે પાણી લાઇટ ન હતી ખબર પાણી નથી તો પછી શરીયતે સહુલત રાખી છે તમે તયમુમ કરીને તમે રોજુ રાખી શકો છો Okay, if a person in Janabat in the month of Ramadan forgets to take ghusl and remembers it after one day, insan છે ભૂલાઈ ગયું કે મારી તકલીફ મારી ડ્યુટી ઘુસલ હતું પણ હું ભૂલી ગયો એક્ઝામ્પલ he should observe the qaza of the fast of that day બીજું કાંઈ ચારો નથી બીજું કાંઈ રસ્તો નથી a person has to give qaza of that day. And if he remembers it after a number of days, he should observe the qadha of the fasts of all those days. 3 દિવસ 4 દિવસ during which he is certain to have been in Janabat. For example, if he is not sure whether he was in Janabat for 3 days or 4 days, he should observe the qadha of the 3 days. And શક હોય કે 3 દિવસ છે કે 4 દિવસ છે એવું લાગે છે ને 3 યા 4 તો આગા કહે છે કે તમે 3 દિવસના રોજા કઝા રાખવું ખપશે જી બિલકુલ મોસ્ટલી નમાઝના અહકામ ને રોજાના અહકામ as far as શું કહેવાય બેઝિક્સ આર કન્સર્ન્ડ ઇટ ગોઝ ટુગેધર હું કેમ આમ કહું છું એક્ઝામ્પલ કસર જ્યાં તમે તમારી નમાઝ કસર થાય તમે લંડન ગયા 3 દિવસ વાસ્તે તો તમારી નમાઝ કસર થઈ તો એ દિવસોમાં તમે રોજુ પણ નહીં રાખી શકો કેમ કે રોજા કઈ નામ કસર કરશો ના થાય ને તો રોજુ નહીં રાખી શકો તો મુસાફિર હતા જ્યાં રોજુ જ્યાં નમાઝ ફૂલ પૈરા હું રોજુ થશે એક્ઝામ્પલ લંડન ગયા અને નિયત હતી તમે ત્યાં રહેશો 10 દિવસ 12 દિવસ તો નમાઝ ફૂલ પડશો ને તો રોજુ પણ થશે રોજા પણ થશે વોટ ઇફ અ પર્સન ક્યાંય ગયું અને ખચે ઇન્સાન છે કોઈ ફેરે થાય છે વી આર નોટ
શું કહેવાય એને, our journey is undecided. ઓકે, એક્ઝામ્પલ, તમે તમારા હોમ ટાઉનમાં ગયા, બહુ થાય છે, મારા સાથે બહુ થાય છે, તમે હોમ ટાઉનમાં ગયા અને ઇટ ઇઝ અનડિસાઇડેડ કે તમે કેટલા દિવસ રહેશો અહીંયા. યુ ડોન્ટ નો કે યુ વિલ સ્ટે 10 days કે યુ વિલ સ્ટે લેસ દેન 10 days. ઇટ ઇઝ અનડિસાઇડેડ. અને sometimes you don't know, because although it is your hometown, you are praying full because it's a place where you are born, you grew there, you take it as watan, your hometown. You'll pray full, okay? But at the same time, you are still a musafir in terms of you are traveler, because you have come there after long. So it depends upon your host, upon his convenience. Sometimes the host will tell you, "Hi, chalo, apne hamna Mombasa jai chhe." Example. You can't tell him कि हम ना चाल, because you don't know, it's according to his plans. Example. So such a person, what will he do? Such a person, what will he pray? Qasar. Ahsant. He'll pray qasar. Undecided. He'll pray qasar. પણ હવે આપણે કે એ નિયત કર્યું હોય કે ઓકે, પણ આપણે તમે હોસ્ટને પૂછા કરશો કે તો મને કે રફલી આપણે ક્યારે એક્ઝામ્પલ બીજે ગામમાં જાશું, કે વન્સ આપણે બીજા ગામમાં જાશું તો નમાઝ પછી કસર થશે. શું આપણે 10 દિવસ રહેશું? એક્ઝામ્પલ. તો એ તને કે ના 10 દિવસ તો નહીં, એક્ઝામ્પલ 6 દિવસ રહેશું. તો તમે કે ઓકે હું તો કસર જ કરીશ. ઓકે, પણ 6 દિવસ ન રહ્યા, 10 દિવસ રહ્યા, તો પાછા ઓલા 4 દિવસ પાછું તમે કસર પડશો. ઓકે, પછી પાછું એમ જ થયું. ઓકે, યુ વેન્ટ ઓન રિન્યુઇંગ તમારા હોમ ટાઉન. થાય છે because you don't know. Yeah, you went on renewing. હવે એક્ઝામ્પલ આમ જ ચાલે. અગર એમ ચાલતું રહે, તમે કસર પડતા રહેશો કેટલા દિવસ સુધી? મહિનો. તમે બોલ્યા મહિનો? અસંત. મહિનો સુધી, 30 days સુધી આગા કહે છે. અસંત 30 દિવસ સુધી આમ જ તમે પડતા રહેશો. 30 દિવસ પછી શરીયત કહે છે બસ હવે ફૂલ પરવાનું છે. ખતમ. આસંત. હા, હદીએ વાલીદેન પછી બધું એમાં હવે બધું પરું ખપશે. Yeah, you can. Yeah. હા થઈ શકે છે. હા, પછી she's saying kaza, માની kaza વાજિબ. No, you can. You can. Okay, now you can. Why not? હા, એટલે હવે એ જે તમે કીધા what was એ શું, એટલે એનું જવાબ જે હતું એ શું બોલ્યા કે તમે જમાતમાં નથી પડી શકતા? હા, પતાવી લીધા. હા, પડી શકો. હા, કેમ નહીં પડી શકે. હા, અગર માં હયાત હોય તો તમે નહીં પડી શકો. એ છે, માં બાપ હયાત હોય તો તમે નહીં પડી શકો એની નમાઝ. એની તકલીફ છે. વન્સ એ આંખ બંધ કરી લીધા અને એની કઝા હોય તો ભલે તમારા ઉપર વાજિબ નથી, પહેલા દીકરા ઉપર વાજિબ છે, એની રિસ્પોન્સિબિલિટી છે. પણ ઇફ અ ચાઇલ્ડ ડઝ, whether it's a daughter or a son, there's no problem. પડી શકો. પછી ભલે તમારું કઝા હોય, પણ હું કહું એક્ઝામ્પલ, મારી કઝા છે પણ હું આ નિયત કરું છું મારી મધરનું કઝા જે ગુજરી ગયા એક્ઝામ્પલ, તો હું આપી શકું છું અને મારી પછી હું પછી પડીશ. ઇટ્સ ઓકે. આ રેકોર્ડેડ થાય છે. ઇટ્સ બેટર અગર તમે માઇક યુઝ કરો.
તો people can benefit at large. હું શ્યોર નથી કે એક્સપ્લેન કરું તમને પાસ લાસ્ટ વીક જ આવ્યો છે મારી પાસે જી નમાઝ આપણે 15મી શાબાના અમાલ કર્યા હા બહુ મોડું થઈ ગયું ટાઈમ સુબહનો વહેલો હોય છે હા પછી બધા નમાઝે શબ પડ્યા હવે કેન વી રિપ્લેસ નમાઝે શબ જે 8 રકાત નમાઝે જાફરે તૈયાર ને નમાઝ બીજી ખબર કઈ હતી એ પોસિબલ છે તમારે બે કરીને જાફરે તૈયાર નમાઝ કે છે મુસ્તહબ છે પડવાનું 15મી રાતના તો ઓલી 8 રકાતમાં બે કરીને આપણે જાફરે તૈયાર નમાઝ પઢી શકીએ નમાઝની શબમાં Okay, now how is the question? Now see, we can put two different things. Now what is your question? Let us be very clear. The question is, can we pray ola namaz Jafar tayyar, okay, with the niyat of namaz shab? એ તમે કહો છો એક સવાલ છે યા તો ના તમારો સવાલ એ છે કે instead of namaz shab shall we pray namaz Jafar tayyar? ઓકે નમાઝ શબ પડું છે આપણને ટાઈમ નથી ઓલી જે 8 રકાત છે એમાં આપણે જાફરે તૈયારની નિયત કરીને નમાઝ શબમાં કરી શકીએ I don't know. I'll have to ask લાસ્ટ હમણાં હવે લાસ્ટ ટાઈમ આવું સવાલ એક ફેરે આવ્યું હતું અગર તમને યાદ હોય તો મૌલાના સાદિક હસન સાથે મૌલાના જ્યારે હતા અહીંયા 2-3 વર્ષ પહેલા અશરો પરવા આવ્યા હતા આમ જ કોઈ એને સવાલ કર્યો હતો હજી મને યાદ છે કે કોઈ એને પૂછ્યું હતું તો એ જવાબ આપ્યા કે નમાઝે ગુફેલા એમ જ તમે કહો છો જે નમાઝે મગરિબ અને ઈશાના વચમાં પરાવવામાં આવે છે આ ટાઈમ નથી હોતું કોઈ સવાલ કર્યું કે જલ્દી ઈશા ચાલુ થઈ જાય છે તો કેમ કે ટાઈમ નથી હોતું તો શું આપણે નમાઝે ગુફેલા પડીને નમાઝે નાફેલા પણ નિયત કરી શકે છે એ સવાલ સાથે હતો જોયા એક્ઝેક્ટલી આ સેમ સવાલ હતો કોઈ પૂછ્યું આમ મૌલાના સાદિક હસનને તો મૌલાના કીધા હા ઓકે પછી મારા વાસ્તે નવી ચીજ હતી ટુ બી વેરી ફ્રેન્ક તો પછી હું રિસર્ચ કર્યો આગાની કિતાબમાં ઇસ્તિફતાહમાં બહુ અંદર રિસર્ચ એરેબિક બુક્સમાં ત્યારે મળી હા કે સાચી વાત છે એટલે આવી વસ્તુ આપણને નથી મળતી આવા બુક્સમાં ચાલુ છે આપણે ઇસ્લામિક લોઝ છે કોડ ઓફ પ્રેક્ટિસ છે અમે ગોઈતો બધી ટકાને ઇસ્તિફતાહમાં અરેબિકમાં હજી ટ્રાન્સલેશન પણ નથી થયું અરેબિક બુકમાં આગા સિસ્તાની કહે છે હા પછી મને થયું કે નામ કે મૌલાના સાદિક હસન બોલ્યા હા તમે કરી શકો છો મને બહુ અજબ લાગ્યું મારા વાસ્તે નવી ચીજ હતી પછી અમે રિસર્ચ કર્યા હા યસ આગા સિસ્તાની કહે છે કે તમે નમાઝે ગુફેલા સાથે કેમ કે ટાઈમ નથી હોતું તમે એ જ ગુફેલા પરો છો ને નાફેલા પણ નિયત કરો તો પછી નાફેલાની જરૂર નથી પછી ગુફેલા પરી લીધા નાફેલાની નિયતમાં તમે પરી શકો છો આ નમાઝે શબ ને નમાઝે જાફર તૈયારનું મને ખબર નથી અગર તમે મને પૂછશો કે એક સવાલ છે તમે મને પૂછશો કે ટાઈમ ઓછું છે તો આપણને નમાઝે શબ પણ પડવું છે નમાઝે જાફર તૈયાર પણ પડવું છે બધા બે લાંબા નમાઝે જાફર તૈયાર બહુ લાંબા છે બહુ લાંબા છે 150 છે ને બહુ લાંબુ છે it takes very long અને ટાઈમ બહુ ઓછો હોય છે ઓકે સો આ મુસ્તહબ વસ્તુ છે જે તમને કરવું હોય ઇટ્સ whatever you want to give priority isn't it although નમાઝ શબ બહુ પ્રાયોરિટી દેવામાં આવ્યું છે ઈ ટાઈમે પ્રાયોરિટી અને પ્રિફરન્સ તરજીહ નમાઝ શબ ને દેવામાં આવ્યું છે ઈ ટાઈમે ફજર પહેલા ઓકે પણ ઇટ્સ એન્ટાયરલી અપ ટુ યુ કેમ કે તમે અઝાબ નથી મળતું અગર તમે ન પૈરા okay so it's up to you બે કરું છે તો you choose one okay the second question is can we pray namaz jafar tayyar with the niyat of namaz shab also I'll have to ask please I don't know I'll have to ask can we do this કેમ કે ગુફેલા ને નાફેલા તમે મિક્સ કરી શકો છો તો can we do the same thing with namaz jafar tayyar and shab yeah but at the end these are all mustahab things these are mustahab Coming back to Qasr, we do niyat for the parents. Is it only for the parents we can do? No, anyone. Grandparents, even your friend, your brother, your husband, whoever, your son, whoever. You know that she has got qadha and you want to help. કેમ કે પછી બોજ બહુ છે આખિરતમાં
તો એનું બોજ આપણે ઓછું કરવું હોય તો we can do, yes. Yeah. હદિયા વાલિદેન. જે એક્ઝામ્પલ મારા વાલિદેન ગુજરી ગયા હોય ને મને હદિયો પેશ કરવું હોય, યા તો નમાઝે જે મોમિન યા મોમિના ગુજરી જાય છે, હજી એને દફનાવવા પણ નથી આવ્યું, હજી દફનેલો નથી લાશ, યા તો નેક્સ્ટ ડે દફનાવશે, તો તમે મીન વાઇલ તમે હદિયો એને પેશ કરી શકો છો, જે 2 રકાત નમાઝ છે. પહેલી રકાતમાં સૂર અલ-હમ્દ બાદ સૂર કૌસર છે, ને બીજી રકાતમાં સૂર અલ-હમ્દ બાદ સૂર કદ્ર છે. બસ. હા ઈ પણ છે, અને આ પણ હદિયો છે, તો તમે ખાલી 2 રકાત નમાઝ છે. હદિયા, હા. ને વાલિદેન હોય તો હદિયા વાલિદેન, ઇટ્સ અ ગિફ્ટ. હદિયા. Yeah. For namaz shab, we also do the qaza of your whole day's namaz. You know, like Zohar and Asr, instead of 8 rakat, we also pray that. We can, replacing 8 rakat namaz to your qaza namaz of Zohar and Asr, or Maghrib, Isha and Fajr. So how will it be Maghrib, Isha and Fajr? Because Maghrib, Isha will be 7 plus 2, 9. Yeah, that will become 9. But I have inquired about it in the past, and that's what they said. You can pray. And one day you can pray Zohar and Asr. That is 8 rakats as well. That is replacing that. So if we look at that point, then I think the person has got niyat in their mind that they want the sawab of namaz shab, as well as they want the sawab of namaz Jafar Tayya. So I think they can. It shouldn't be a problem, okay. But okay, that is fine. But this should be you should bear in mind that wajib, no sunnat can be replaced with wajib. No sunnat can be replaced with wajib, or no sunnat can be no wajib can be compensated by sunnat. Maybe I put it that way. No wajib can be compensated by sunnat. Qaza umri, એક નમાઝ છે, લોકો કહે છે qaza umri. છેલ્લા મહિના રમઝાનમાં ને, તો એ લોકો અહીંયા ટેક્સ્ટ નીકળ્યું હતું એક વર્ષ રમઝાનમાં, તમને યાદ હોય તો 2-3 વર્ષ પહેલા, કે ડોન્ટ મિસ ધીસ પ્રેયર્સ, એ તમારી કઝાએ ઉમરી છે. અથવા તમે ખબર નહીં ફ્યુચરમાં પણ નમાઝ મિસ કરશો, યા જે મિસ થઈ ગયા હોય એક્ઝામ્પલ, તો એ તમારા બધા માફ છે. એ કોણ કીધું છે? That is sunnat. But એનો મતલબ નથી કે મારી નમાઝ કઝા થઈ ગઈ હોય, ઝોહર યા ફજર યા અસર, ઈ નમાઝો પડીશ તો ખુદા માફ કરશે, એવું છે? ના. નમાઝ વાજિબ એટલે શું? એટલે ઓબ્લિગેટરી. If you don't do it, you are answerable. પણ સુન્નત એટલે ટોપ અપ, cherry on the cake. We can't do Zohar and Asr in our namaz shab. That's what you. Because Zohar and Asr, you have to pray wajib ki niyat. Example, even it's very amazing for me if I'm hearing this, because even Jamaat, take example of when we come to wajib and sunnat namaz. If we discuss only wajib and sunnat namaz, this will open your minds when I'm telling you. When you come to pray namaz Jamaat, Imam is praying wajib namaz. You cannot pray sunnat namaz behind the Imam. બરાબર છે ને? You can pray any namaz which is wajib, okay, like qaza of your parents, your own qaza,
But Zohar, example, you came late, Imam is praying Asr, you can pray behind the Imam namaz of Zohar, your own. But Zohar is wajib, Asr is wajib. સુન્નત નમાઝ અસલન જમાત સાથે થતી જ નથી. ખાલી બે રકાત, ખાલી બે નમાઝ સુન્નત જમાત સાથે થાય છે. Can anyone guess? કઈ નમાઝ? ઈદ નમાઝ. એ વાજિબ થશે જ્યારે ઇમામે ઝમાના ઝુહુર ફરમાવશે ઇન્શાઅલ્લાહ. જ્યારે આપણા ઇમામે ઝમાના ઝુહુર ફરમાવશે ઇન્શાઅલ્લાહ, ત્યારે ઈદ આવશે તો ઈદ ત્યારે વાજિબ થશે. પણ એની ગઈબતમાં ઈદ નમાઝ સુન્નત છે. એ નમાઝ ઇસ્તિસ્કા, નમાઝ જુમા વાજિબ છે. નમાઝ જુમા ઇઝ વાજિબ, વાજિબ તખીરી એટલે ઓપ્શનલ વાજિબ. વાજિબ ના પણ હવે કિસ્મ છે. નમાઝે મયત પણ વાજિબ છે, વાજિબ કિફાઈ એટલે એક અંજામ આપ્યું એટલે બધા અંજામ આપી દીધા છે કે નહીં. આ જે આપણે પરે છે ઝોર અસર વાજિબે આઈની, બરાબર છે ને. તો વાજિબે ફૌરી છે એટલે ઇમિજિયટ વાજિબ, તરત જ વાજિબ થાય છે. નમાઝે આયાત વાજિબ છે. તો ખાલી બે સુન્નત નમાઝ તમે જમાત સાથે પઢી શકો છો. આ બીજા જે આપણે અમલ કરતા હોય છે, હું કહું છું કે પ્લીઝ તમે બધું પઢો સાથે, કેમ કે આ વાજિબ નમાઝ નથી. વાજિબ નમાઝમાં તમે મૌલાના પણ જોશથી પડશે, જેમ કે જુમા છે, નમાઝે આયાત છે, નમાઝે મગરિબૈન છે, અમે જોશથી પઢીએ છીએ કેમ કે વાજિબ છે. તમે ખાલી સાંભળો. સુન્નત નમાઝ તો વાજિબની નિયતમાં તમે વાજિબમાં અન્ય જમાતમાં ફોલો કરી શકો છો. But sunnat is completely different concept, different aspect. And remember that wajib cannot be compensated by sunnat. Can never be compensated. Qazai umri ખબર ને શું આવે કે ઓલું છેલ્લા જુમામાં પણ કઈ પરે છે લોકો, ઓલા નમાઝ છે એને કઝાય ઉમરી કહે છે ને. હા, છેલ્લા જુમામાં એનું મતલબ ઈ કઝાય ઉમરી છે, એનું સવાબ છે બેશક, પણ એનું મતલબ નથી કે હવે જે કઝા થઈ ગયેલી નમાઝ ઈ તોય એની જગ્યામાં છે. તો 70 વર્ષનો સવાબ છે અગર ઇન્સાન મેરાજમાં રોજુ રાખશે. તો હવે હું કહું કે જે પિછલા રોજા છે મારા મૂકેલા, ઈ હવે તો બધા 70 વર્ષ તો નહીં થઈ હોય, મારી ઉંમરે 70 નથી પહોંચી એક્ઝામ્પલ, તો બધું રિપ્લેસ થઈ ગયું ના. ઈ સુન્નત છે એની જગ્યા. ખબર નહીં ઈદે ગદીરમાં આટલા 1000 વર્ષોના સવાબ છે રોજુ રાખવાનો, ઈ કીએ છે, પણ ઈ સુન્નત છે એની જગ્યામાં. હત્તા વાજિબ હોય પહેલા તમે સુન્નતમાં રોજુ રાખ્યા હો તો ઇટ વિલ બી કાઉન્ટેડ એઝ ઓલ વાજિબ ઓટોમેટિકલી, છે કે નહીં. આપણા વાજિબ કઝા રોજા છે એ વાજિબ છે. સો કહેવાનો મતલબ ઈ ચાહે રોજુ હોય ચાહે નમાઝ હોય, sunnat is different, wajib is different. Don't mix two concepts together. So you're trying to say that doing your qada umri of Zohar and Asr with namaz shab is different. Where did you hear this or where did you read this? I heard this about if you have the niyat of namaz shab, you can pray the 4 rakat like Zohar namaz and Asr namaz. So it's 8 and then 2 namaz shafa and 1 witr. It can do. I heard Okay, this. now, okay, let me ask this. I don't know. Okay, we have got still one session next Tuesday. Mahe Mubarak Thursday છે ને ઇન્શાઅલ્લાહ. પહેલું રોજો Thursday છે ઇન્શાઅલ્લાહ, ખુદાના હુકમ. તો next Tuesday આપણું last lesson છે. Okay, so next Tuesday I'll come with the answers. So we have got 2 questions. One this question. Thank you for your questions. Okay, let me confirm, let me double check. I don't know this because I have never heard this. Let me do my research. So one question was, okay, so it is namaze. I'm just trying to remember the questions. The first one was namaze shab with namaze zohrain or maghribain. 4 zohar and asr. And your question was
15મી રાત નમાઝે શબ એન્ડ નમાઝે જાફર તૈયા. Sure. Mic pass karo please. ઓકે, જમાત નમાઝ પડે છે ને મુસાફિર છે તો ઈ માણસ કસર પડશે 2 રકાત. જી. ને બાકીની 2 રકાત છે તો ઈ 2 રકાત જમાત નમાઝ સાથે મુસ્તહબ નમાઝ નથી પડી શકતો એમ થયું. અગર મુસ્તહબ પડશે તો ફુરાદાના નિયતમાં પડશે ને. કારણ કે જમાત નમાઝ ને ફોલો કરે છે પણ બીકોઝ હી ઇઝ અ મુસાફિર યા તો એને 2 રકાત તો પડે. 2 રકાત પડશે. ઈ એક્ઝામ્પલ કસા એટલે પછી મુસ્તહબ નથી પડી શકતો બીકોઝ ઇટ ઇઝ અ જમાત નમાઝ Yes. ને. Yeah. ઓકે, ધેટ્સ આઈ વોન્ટ ટુ ક્લેરિફાઈ. या तो अगर मुस्तहब पढ़से तो विद द नियत ऑफ फुरादा. You can pray namaz jamaat with the niyat of furada. But if you pray with the niyat of furada, you'll have to pray alhamd, then small surah. જી જી જી. પણ ઘણી વાર ખચે આપણે ઉંમર એક્ઝામ્પલ પાસ્ટમાં નમાઝે સુબ કઝા થઈ ગઈ હશે, વાજિબ થઈ ગયું. ઓકે, યા તો અહીંયા આપણે હવે અવ્વલે વખત પરે છે. વિન્ટરમાં તો 7:30 વાગે પરીએ છીએ. વિન્ટરમાં 7:30 વાગે પરે છે. તો જ્યારે 7:30 વાગે આપણે પરીએ છીએ ત્યારે ઘરના કહીએ છે કે આપણે પરી લીધા છે અવ્વલે વખત. મે બી દે આર ફ્રી એટ ધેટ ટાઈમ. 4 વાગે 4:30 વાગે. But we are coming here, we are praying with the niyat of qaza. તો તમે કઝા પડશો ના. જી જી જી. Yes, that's true. So if you are having a khutbah and I am praying my own qaza and then I follow that Jamaat namaz, is it valid? Okay, it is valid. Yes, according to Akasistani, there's no problem. Even if a person is absent during khutbah, he comes late. He came and he got 2 rakat namaz of namaz al-Juma. He will pray that Juma. He won't have to pray Zohar. Yes, that khutbah is equivalent to that namaz. That's true. And it is his duty. Khutbah is wajib for him to hear, to listen. Okay? To talk during khutbah is makruh. And to prevent others from listening khutbah is haram. Yeah? So, yes, it is wajib. But a person should not pray at that time. A person should not engross himself and engage himself in mustahabbat. He shouldn't. But if he did, and if he prevented others, he got his guna. Because it is haram to prevent others from listening to khutbah. But he doesn't have, according to Akasistan, he doesn't have to pray namaz Zohar. I have said this several times, but I don't know, they don't understand the language, or I've said in Urdu, I have said in Gujarati, I've said in English. Now, I don't know which language they are understanding. I've said this several times. Many people have asked me. We have put in Friday supplements. Now it's up to them. We have said this several times, that Baba, gents, alhamdulillah, they had this problem, but I've been pinpointing during khutbah and saying, sometimes I'm there and delivering khutbah, I can see people praying here. And I would say that please do not pray. Listen to the khutbah, it is wajib. So then now everybody has stopped. Now you won't see even a single person praying during khutbah. Ladies, I don't know. I can't see anything, what is going on there. You see? But I've said this, okay, during khutbah in gents section, okay, please do not pray. Just listen. If you have got sunnah things, pray afterwards. Listening khutbah is part of namaz. But if they prayed, it's not that their namaz is not valid. Their Juma is valid. And according to Akasistani, they don't have to pray Zohar. They don't have to. Clear? It is not their obligation. Even if they missed,
They came late. You came late from work. It's not, again, according to Agha. It is there in his tawzi. I've checked. He says that it is not their obligation to pray Zuhr, even if they came late. Provided they got namaz Jummah, that's it. And they'll pray Asr, they'll go. So Jummah will become wajib, Asr will become wajib. And Maulana, they say that Jummah namaz is not wajib for ladies. Yeah. So they can pray those sunnat or whatever namaz they are praying. Yeah, Jummah is not wajib for ladies. It's true. It's not wajib for musafir. It's not wajib for slaves. But now it spoils the discipline, isn't it? Yeah, because they can listen, eh? They can listen. Agha has mentioned this, that it's not wajib for ladies, not wajib for musafir. So if we have prayed with the surah and Jummah, Yes. and then ladies have to pray this. No. You don't have to. Although it's not wajib, yes. Yeah. How to explain? It's not wajib, but if you have prayed, it became wajib. Yeah? It's complicated. It's not it's not wajib. You have prayed, it became wajib. No, because when I came in here, I never used to pray Jummah. Yeah. But then said that no, you have to pray Jummah, and when you have got, you give us little time. So they jaldi Zuhr padi lo to the kind of namaz. Then I came in here, they told that since you have done this wajib, this Jummah namaz, so it's no need to pray Zuhr. But Yes. many ladies praying. Now there's no, according to Agha Sistani, there's no need to pray Zuhr. See, Khui maybe. They have to pray. If they're doing the taqleed of Agar Koi, then they have to do the Zuhr. Yes. But otherwise, the taqleed of Agha Sistani, he says there's no need. That's why we also, you must have noticed, after Zuhr or after Jummah only we pray Asr, and that's it. Otherwise, if Agha Sistani would have said that, you would have seen praying also Zuhr 4 rakat and Asr 4 rakat. Okay. Someone has missed first rakat of namaz Jummah. Then does that person has to pray Zuhr? Yes, if he joined the Imam in ruku, In second rakat. in first rakat, In first rakat. Even then he has to pray Zuhr. Zuhr. Yes. Okay. But if you join the Imam in while standing, which is called Qiyam, okay, you came. रुकिए भाई, समझ पे थी कि बोला गुजराती में? Okay. आपको तो समझ में आ जाती है ना गुजराती? उर्दू में तो हाँ ओके. अगर नमाज जुमा हो रही हो और आप तशरीफ लाए नमाज जुमा में, तो पहली रकत में इमाम सूरह अल-हम्द पढ़ रहे हैं मसलन, और सूरह अल-हम्द के बाद सूरह जुमा पढ़ रहे हैं, तो सूरह जुमा में एनी टाइम या सूरह अल-हम्द में आपने ज्वाइन किया नमाज, तो उस वक्त आपको नमाज ज़ोहर की ज़रूरत नहीं पड़ेगी. लेकिन जब आप आए नमाज जुमा में और आपने देखा कि इमाम तो रुकू की हालत में है और आपने ज्वाइन किया इमाम को रुकू की हालत में, भले पहली रकात हो, आप तमाम करेंगे इमाम के साथ, लेकिन नमाज जुमा के बाद आपको ज़ोहर पढ़नी पड़ेगी क्योंकि आपने इमाम को ज्वाइन किया रुकू की हालत में. समझ पाई? क्लियर? तो अगर તમે ઇમામને જોઈન કર્યા હો રૂકૂની હાલતમાં, ઓકે, તો ઝોહર પરવી ખપશે. પણ અગર તમે ઇમામને જોઈન કર્યા રૂકૂથી પહેલા, એટલે અલ્હમ્દમાં, સૂરે જુમામાં, એની લાઝિમ નથી સૂરે જુમા પરે, કાંઈ પણ સૂરે પઢી શકે, સૂરે કદ્ર પણ પઢી શકે, નાનો સૂરો પણ પઢી શકે. જ્યાં સુધી તમે હજી રૂકૂમાં નથી ગયા, તમે જોઈન કર્યા ને, યુ આર સેફ. At the time રૂકૂમાં તમે જોઈન કર્યા, તમે પતાવશો એના સાથે, but you have to give Zohar. Okay. Can you explain, please, how to join in namaz Jummah while the imam has already started? Like you just mentioned that even if
the person is doing the Surah Jummah. So how would I join you? Niyat, Qiyam, and Bas, then that's I'll it. pray Yeah. Surah Al-Ham? No? No, I'll just join that. Yes, you'll just listen. क्योंकि नमाज जुमा जब सूरह जुमा जब पढ़ेंगे ना तो वो जोर से पढ़ेंगे ना. Okay. So just Niyat, Qiyam, and I'm with the namaz, yeah? Yes. 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 If a woman gets pak from Hayd or Nifas before the time of Fajr, prayers in the month of Ramadan, but neglects her obligation and does not do ghusl before Fajr, nor does she resort to tayammum, as time becomes short, her fast will be void if a person neglects. A person who has touched a dead body, that is, has brought any part of his own body in contact with it, can observe fast without having done ghusl for touching a dead body, and his fast does not become void even if he touches the dead body during the fast. If liquid enema is taken by a fasting person, his fast becomes void even if he is obliged to take it for the sake of treatment. We discussed about vomiting. We have got only 3 slides left. If a fasting person vomits intentionally, do you have Tawzil Masail here? In English, I'll need English, please. Whoever takes out first. Competition. Okay, it's okay. That is better, I think. Okay. If a fasting person vomits intentionally, his fast becomes void, though he may have been obliged to do so on account of sickness. However, the fast does not become void if one vomits forgetfully or involuntarily. So again, if a person vomits involuntarily, there's no problem. You know, we discussed this last time. Some people were thinking that it will become a problem and this and that. But involuntarily, there's no problem. Okay. If a fasting person can stop vomiting without causing any harm or inconvenience to himself, he should exercise restraint. If a person swallows something by mistake and remembers before it reaches the stomach that he is fasting, it is not necessary for him to throw it out, and his fast is in order. If a fasting person is certain that if he belches, something will come out from the throat, he should not, as a precaution, belch intentionally, but there is no harm in his belching if he is not certain about it. If a fasting person belches and something comes from his throat or into the mouth, he should throw it out, and if it is swallowed unintentionally, his fast is in order. I think so. This is the last slide. Just give me 2 seconds. I'll just double check. Okay, you know what? I've done a mistake. The prayers of joining on, somebody asked about joining in Namaz Jummah. Yeah? No. If you join in second ruku of second rakat, then you have to pray Zohar namaz. Not in first ruku. My apologies. Okay, I'm sorry. Look, I'm reading for you. I had this doubt. I thought, let me double check before. This is masla number 740. लेकिन बहुत बड़ा है ये 740 में आपको ढूंढना पड़ेगा
Okay, page number 142, masala number 740. I'll just read this part to make it very clear. The prayers should be offered in congregation. Hence, namaz Juma cannot be prayed alone. 5 log ki zarurat hai namaz Juma mein, imam ke sath. It cannot be offered alone. If a person joins namaz Juma before the ruku of the second rakat, his prayers will be valid. Before the ruku of the second rakat, his prayers will be valid, and he will have to add another rakat to complete it. But if he joins the imam in the ruku of the second rakat, then the prayers may not suffice. And as a measure of precaution, Zohar namaz should be prayed. Yani if you join in ruku of the second rakat, I said first rakat. No, I'm mistaken. If you join in ruku of the second rakat, then you'll have to pray Zohar. मैं उर्दू में बोल रहा हूं कि नमाज जुमा जब हम पढ़ रहे हैं तो अगर हमने ज्वाइन किया सेकंड रकात में, सेकंड रुकू में, ओके, रुकू तो 2 ही है नमाज जुमा में, यानी सेकंड रुकू में, यानी दूसरी रकात में, दूसरे रुकू में हमने ज्वाइन किया, तो हम तो 1 रकात ऐड करेंगे क्योंकि हम सेकंड रकात में आए. लेकिन आगा कहते हैं नमाज जुमा जब खत्म हो जाएगी तो जोहर नमाज पढ़नी पड़ेगी. लेकिन अगर आपने पहले रुकू में ऐड ज्वाइन हुए तो कोई बात नहीं. ओके, इज इट क्लियर नाउ? ओके, या 60 fasts. Yes. Food. Now you know what? If now when we say feed 60 and you can't up to their fill, तो पकाना सख्त है ना. 60 लोग को आप कैसे बुलाएंगे घर पे, ये सारी बातें हैं. तो आगे कहते हैं कि हर फकीर को आप 750 ग्राम्स फूड दे दे एक रोजे का, यानी 1 पाउंड होता है 60. That's right. So I think so. You get food. You get 750 grams. 1 pound में मिल जाता है ना शायद. Roughly, I don't know. I don't know the price, but maybe. So it used to be. अब तो हर चीज बढ़ गई कीमत. तो अगर if it's yes, you can buy something. Food example, rice, 750 grams in 1 pound, so it becomes 60 pounds, roughly. Or free a slave. But we don't have slaves. So these 2 things. Either you fast 60 fast, and माह रमजान का fast इतना important है. 1 fast is equivalent to 60 fasts of qada. और वो भी पुश तरह हम continuously. अगर इंसान बहुत थका है नहीं कर सकता है तो at least 30 and 1, यानी 2 महीने मुसलसल. Then you do istighfar. If you missed, when you missed, I mean purposely, जानबूझ के अगर इंसान ने बस रोजे की हालत में बस जानबूझ के वो खाना खा रहा है और इन 9 चीज़ों में उसने कुछ अंजाम दिया तो कज़ा है. लेकिन हम भी कितने ज़ईफ़ है, इंसान बहुत ज़ईफ़ है ना. खुलिकल इंसान ज़ईफ़ है. खुदावंद करीम अरहमुर राहिमीन है, उनके तौबे के दरवाज़ा हमेशा खुला है. तो you can ask forgiveness, yeah, and Allah will forgive you and pay the qada. There's no problem. In the past, sometimes we have taken lightly example in the past. So don't be disheartened and don't despair in the mercy of Allah. Ask forgiveness, He'll forgive, inshallah. As it is the month of maghfirah and rahmah. Maghfirah is forgiveness. Prophet has said it's the month of forgiveness, the month of mercy. It has come to you, Prophet says. So if you ask for forgiveness in the month of blessing, in the barakah, so Allah, and we are His guests. He is the host. If we are the guests, what is He offering us? He is offering us mercy. He is offering us blessing, barakah. He is offering us rahmah.
forgiveness also, maghfirah. And then he says, even your sleep is ibadah. Your breath is tasbih. Nawmukum ibadah. Your sleep is ibadah, and your breath, every breath is tasbih, is glorifying him. He's sick. No. Now look, if a person is sick, okay, this should be very clear. It depends upon his sickness. If it is a kind of a sickness that cannot be taken out, it cannot come out. There are some sickness, God forbid. Okay, ulcer chair, diabetes chair, doctor refuses. So according to Quran, maridun wa safarun, who is musafir, who is marid, he should not fast. You know, my sickness won't come out now. I'm told by the doctor. For that person, he will give 750 grams of food. Whenever, in Ramadan, in advance, after Ramadan, you have time. Time itself. One rojo, 750. One fast, 750 grams. 750 grams times 30. For each fast, 750 grams. But I became sick. Like this only. A temporary sickness came in Mahi Ramadan. I can't fast. 3 fasts I missed. No problem. You don't have to give for fidya. After Mahi Ramadan, I'll have to give qadha. Shawwal paitu, Eid paiti, alhamdulillah. And I'm well now. I missed 3 roja, I'll have to give qadha. And there's no fidya. There's no 750 grams. Okay? But I had time. But I did not fast until another Ramadan came. Then you have to give 750 grams of food. Because I had time and I didn't fast. So what will happen to my qaza? Qaza is there. After Eid, you'll have to give qaza. Okay? But again, I didn't give qaza. Again, a third Ramadan came. So you won't have to give fidya. You have given once, that's it. Qaza will always remain. એવું નથી કે હવે ત્રીજું રમઝાન આવી ગયું, હવે now I'll have to give fidya again. No. Fidya, we have given, it's done. Okay? And then, but the qadha will remain. Am I clear? Yes. Yeah. Qadha means qadha, pending. Qadha is pending in your accounts there. You have to finish it. Ahsant. Fidya is penalty. You have to give fidya because you did not fast, you had time. Until another Ramadan came, those 3 fasts you didn't fast. And you were supposed to fast, you didn't. There is a penalty, fidya. Then you have to give now. You have done that fast. But you had to give, isn't it? Yeah. You had to. You had to, but you didn't. You are not aware. You can give now. 750 grams of food. Yes. Now many people are mixing the two concepts of fidya and kafara. Many people. You will find who roja nathi rakhi shakti Maulana, they'll call you. Oh, Mahi Ramadan comes and telephone starts coming. I can't fast. I'm sick. I'm not well. I'm old. Okay, things like that. Even if you are old, some people are 80 years of age. They are alive. They are surviving. God, I have blessed them with long life. They can't fast. 80 years, 90 years, they can't because of weakness. Okay, Agha says, such people will give fidya. They can't fast. They'll give fidya. That's it. Because they are old. There is not kafara. Now those old people also will ask you, I can't fast, Maulana. I'm very old. Okay, fine. Don't fast. Doctor has refused me. Okay. Now, mujo kafara ketla thinda? Kafara na hai, fidya hai. Okay, fidya, just keep this principle in your mind. Fidya
is because you have got a genuine reason. You can't fast, you have to give fidya. For kafara, there's no genuine reason. Kafara is bad, fidya is good. Kafara is bad because you didn't have genuine reason, but you didn't fast. You have to give kafara. Or you broke your fast, you'll have to give kafara. Or you did anything, 9 things, which you're not supposed to, you did. You'll have to give kafara. There are some fasts. Now it depends which kind of crime you did. If you ate, example, so there is, again, I have to check. There are different crimes, different this thing. Next week. Yes, it is there mentioned in Tawzi. Yeah. It is mentioned. He anjibuka na bulajana. It is mentioned, inshallah, we'll discuss next week. Inshallah.